રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। આજે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગુરુ શિખર પર પારો ગગડીને -2 ડિગ્રી સુધી પહોંચ્યું છે। કડકડતી ઠંડીના કારણે પરોઢિયે પોલો ગ્રાઉન્ડ અને વાહનો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી। મેદાનો અને બગીચાઓમાં બરફના થર જામી જતા કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે। આ કડકડતી ઠંડીથી બચવા લોકો સવાર સાંજ તાપણીનો સહારો લઈ રહ્યા છે। झील पर बरफ है, जनरली बधे बरफ जामेलो है। अमे एक्साइटेड था कि जोवा माटे फटाफट ऊपर आव्या। ऊपर जोयुं अमे रियली में बधी ज जग्याए बरफ बरफ है। अहींया पण जोई शको तो तमे बधे चादर छवायेली है। ग्राउंड में बधे बरफ बरफ थई गयुं छे। બધું તો ગોવાનો પ્લાન કેન્સલ કરીને પછી આબુનો પ્લાન કર્યો અમે। અત્યારે માઉન્ટ આબુનું વાતાવરણ કેવું? અત્યારે તો બહુ જ ઠંડુ, બહુ જ। ને આ ગ્રાઉન્ડમાં નીચે ગાડી ઉપર બરફ હતી? હાથમાં લીધો તો કે હાથમાં બી લીધો હતો। हाथ जाम थई हाथ भी जाम થઈ ગયા હતા। फ्रीज થઈ ગયા, हैंड फ्रीज થઈ ગયા। बढ़िया, बहुत જ મસ્ત લાગ્યું। મોઢામાંથી બી ધુવાળા નીકળે છે, એટલી ઠંડી છે।